નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ બાદાણી ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું વિરાયતન પોલિટેકનિક ઓનલાઈન ક્લાસીસમાં. મિત્રો, તમે નિહાળી રહ્યા છો ડીસી મશીન એન્ડ ટ્રાન્સફોર્મર, જેની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં ટોર્ક ઇક્વેશન જોઈ હતી અને ટોર્ક ઇક્વેશન પછી તેમાંથી ડેવલપ થતો પાવર વિશે ચર્ચા કરી હતી, જ્યાં હોર્સ પાવર અને કિલોવોટ બંનેની અંદર આપણે પાવરનું મેઝરમેન્ટ જોયું અને એની ઇક્વેશન્સ ડિરાઇવ કરી. હવે સમય છે મિત્રો સ્પીડ અને સ્પીડ રેગ્યુલેશન વિશે જાણવાનું. મિત્રો, મોટર જે સ્પીડે ફરે છે તે સ્પીડ કેટલી છે એ આપણે બેક ઇએમએફની ઇક્વેશન ઉપરથી આપણે શોધી શકશું. આ બેક ઇએમએફની ઇક્વેશન આપણે લાસ્ટ 2-3 લેક્ચર્સથી ચર્ચા કરી રહ્યા છીએ કે બેક ઇએમએફ બરાબર શું થાય, 5Zn/P/60A થાય છે. હવે આ ઇક્વેશનમાં n જે છે તેને કરતા આપણે બનાવી દેશું. એટલે હવે આપણે જે નેક્સ્ટ ઇક્વેશન છે એ નેક્સ્ટ ઇક્વેશનમાં આપણે n ને કરતા તરીકે લઈ લઈ તો આ જ ઇક્વેશન શું બની જાય છે, બેક ઇએમએફ × 60A/5ZP કરતા બનાવવાનો છે. ખાલી સિમ્પ્લિફિકેશન આપણે કરવાનું છે. હવે આપણે જાણીએ છીએ કે બેક ઇએમએફની ઇક્વેશન શું છે, મોટરની આકૃતિ ઉપરથી EB બરાબર V - IaRa, જે આપણે પહેલાના લેક્ચરમાં જોઈ લીધું છે, જે સ્ટાર્ટિંગ ચેપ્ટરની કરીને ત્યાં આપણે આ ઇક્વેશન ડિરાઇવ કરી હતી જે બેક ઇએમએફની હતી. હવે આ જે બેક ઇએમએફની ઇક્વેશન છે તેને આપણે શું કરવાનું છે, ઉપરવાળી જે આપણી સ્પીડની ઇક્વેશન છે તેમાં પુટ કરી દેવાની છે. તો હવે આપણી સ્પીડવાળી જે ઇક્વેશન હતી એ આપણને શું મળશે મિત્રો, આ EBને તમે ઉપરવાળી ઇક્વેશનમાં પુટ કરી દો એટલે સ્પીડ બરાબર આપણને આ ઇક્વેશન મળશે. તો મિત્રો, આપણે આ ઇક્વેશન પરથી એમ કહી શકાય કે આ ઇક્વેશન ઉપરથી કે સ્પીડ n ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ EB બેક EMF અપોન phi. કારણ કે 60 અને A કોન્સ્ટન્ટ છે, Z અને P એ પણ કોન્સ્ટન્ટ છે, તો આપણે બચ્યું શું હવે, EB/phi. એટલે સ્પીડ જે છે તે કેના પર આધારિત છે, તો EB એટલે કે બેક EMF અપોન ફ્લક્સ, ઇન્ડ્યુસ થતા ફ્લક્સ પર આધારિત છે. તો હવે જો એ ઇક્વેશનની આપણે વાત કરીએ કે n ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ EB અને ઇનડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ phi, તો જેમ જેમ બેક EMF વધતો જશે તો સ્પીડ પણ સાથે વધતી જશે. અને જો નીચે છેદમાં જે phi છે એ વધતો જાય તો સ્પીડ કેવી થતી જશે, ઘટતી જશે. કારણ કે આપણે જાણીએ છીએ કે છેદમાં રહેલી વસ્તુ જો વધે તો શું થાય, સ્પીડ કેવી થઈ જાય, ઘટી જાય છે. તો આમ ફ્લક્સના વધારા સાથે સ્પીડની અંદર ઘટાડો જોવા મળે છે, જ્યારે બેક ઇએમએફમાં વધારા સાથે સ્પીડમાં વધારો જોવા મળે છે. તો આપણે આ ખાસ ધ્યાન રાખીશું કે ફ્લક્સ જે છે તે વ્યસ્ત પ્રમાણ છે સ્પીડના, અને આપણે બેક ઇએમએફ છે તે સમપ્રમાણમાં છે. એટલે બેક ઇએમએફની જો ઇક્વેશન આપણે જોઈએ તો બેક ઇએમએફ શું થશે, બેક ઇએમએફ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ phi n બરાબર, કારણ કે આ ઇક્વેશનની અંદર બેક ઇએમએફને કરતા બનાવી દો તો આપણને મળશે બેક ઇએમએફ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ phi n બરાબર. હવે મિત્રો આપણે જોશું સ્પીડ રેગ્યુલેશન. સ્પીડની ચર્ચા કરી લીધી, હવે છે સ્પીડ રેગ્યુલેશન. મિત્રો, કોઈ પણ રેગ્યુલેશનની જ્યારે પણ વાત આવે, અત્યારે તો શરૂઆત છે પણ આગળ દરેક સેમિસ્ટરમાં તમને અલગ અલગ પ્રકારના રેગ્યુલેશન ભણવામાં આવશે. ત્યાં રેગ્યુલેશન શું હશે, ધારો કે આ સ્પીડ છે ને, તો સ્પીડનું રેગ્યુલેશન એ થાય કે નો લોડ માઇનસ ફૂલ લોડ. જે નો લોડ ઉપર સ્પીડ હોય, નો લોડ ઉપર સ્પીડ એટલે કે N0, જે નો લોડ પરની સ્પીડ છે, અને N શું છે, આપણી ફૂલ લોડ પરની સ્પીડ છે. તો નો લોડ પરની સ્પીડ માઇનસ ફૂલ લોડ પરની સ્પીડ ભાગ્યા ફૂલ લોડ પરની સ્પીડ ઇન્ટુ 100 કરીએ તો આપણને મળે સ્પીડ રેગ્યુલેશન. બરાબર છે મિત્રો. તો આમ જો એને ડેફિનેશનમાં એટલે કે વ્યાખ્યામાં જો દર્શાવવું હોય કે સ્પીડ રેગ્યુલેશન કેટલું થાય, તો આપણે એમ લખી શકાય કે નો લોડ સ્પીડ અને ફૂલ લોડ સ્પીડની બાદબાકી અને ફૂલ લોડ સ્પીડના રેશિયોને સ્પીડ રેગ્યુલેશન કહેવામાં આવે છે.
જો પર્સન્ટેજમાં બતાવવું હોય તો ગુણ્યા 100 કરી દેવાના, એટલે પર્સન્ટેજમાં મળે. એટલે નો લોડ સ્પીડ અને ફૂલ લોડ સ્પીડની બાદબાકી સાથે જો ફૂલ લોડ સ્પીડનો રેશિયો લેવામાં આવે તો તેને સ્પીડ રેગ્યુલેશન કહેવામાં આવે છે. અને જો પર્સન્ટેજની વાત કરવામાં આવે તો એને આપણે 100 સાથે મલ્ટીપ્લાય કરી લેશું. એટલે આ થઈ ગયું આપણું સ્પીડ અને સ્પીડ રેગ્યુલેશન. હવે મિત્રો આપણે ડીસી મોટરની કેરેક્ટરિસ્ટિક્સ વિશે ભણીશું. બરાબર, અત્યારે શું જોયું? સ્પીડ અને સ્પીડ રેગ્યુલેશન. હવે આપણને જોવાનું છે ડીસી મોટરની કેરેક્ટરિસ્ટિક્સ. એમાં ડીસી મોટરની બે પ્રકારની કેરેક્ટરિસ્ટિક્સ છે, જ્યાં એક સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક્સ અને બીજી કહેવાય છે તે રનિંગ કેરેક્ટરિસ્ટિક્સ છે. તો આમ ડીસી મોટરની બે કેરેક્ટરિસ્ટિક્સના ભાગ પડે છે. એક છે સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક્સ અને બીજી છે રનિંગ કેરેક્ટરિસ્ટિક્સ. બરાબર છે. તો અત્યાર સુધી આપણે શું જોયું મિત્રો? એક સ્પીડ રેગ્યુલેશન અને સ્પીડ, આ બંનેની આપણે ઇક્વેશન ડિરાઇવ કરી છે. અને હવે જે આપણને જોવાનું છે તે આપણે સોરી મિત્રો, કનેક્ટિવિટીના કારણે પ્રોબ્લેમ થઈ હતી. હવે જે આપણને જોવાનું છે તે કેરેક્ટરિસ્ટિક્સ વિશે આપણે જોઈશું, જે કેરેક્ટરિસ્ટિક્સ સ્ટાર્ટિંગ અને રનિંગ કેરેક્ટરિસ્ટિક્સ બેથી ઓળખાય છે. બરાબર છે મિત્રો, આપણે બુકના જ પેજને ડ્રો કરી રહ્યા છીએ જેથી તમને બુકમાંથી વાંચવું હોય તો પણ સરળતા રહે. તો એનામાંની પહેલી કેરેક્ટરિસ્ટિક્સ વિશે આપણે આગળ જતાં સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક્સ વિશે જોઈશું. સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક્સ બધી મોટરો માટે હશે મિત્રો. આગળ આપણે જે જોયું છે તેવી રીતે શન્ટ, સિરીઝ અને કમ્પાઉન્ડ, આમ ત્રણ પ્રકારની મોટરો જોઈ લીધી છે. ત્રણ મોટરો વિશે આપણે બહુ ડિટેલમાં સમજૂતી પણ લીધેલી છે. હવે આ ત્રણ મોટરોની આકૃતિ પરથી એની કેરેક્ટરિસ્ટિક્સો આપણે જોવાની છે. ચલો, સૌથી પહેલાં આપણે શન્ટ મોટરની સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક્સ જોઈશું. એટલે મોટરની જ્યારે શરૂઆત થાય છે, ફરવાની જ્યારે શરૂઆત થાય છે ત્યારની વાત છે. હવે જે આ સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક્સ છે એ મિત્રો ટોર્ક અને આર્મેચર કરંટ વર્સિસ હંમેશા જોવા મળશે. એટલે જ્યારે પણ સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક્સની વાત આવે તો ટોર્ક વર્સિસ આર્મેચર કરંટની આપણને વાત કરવાની. બરાબર છે. તો આ સૌથી પહેલાં આપણે શન્ટ મોટરની વાત કરીએ તો આ આર્મેચર છે. શન્ટની અંદર ફિલ્ડ લગાવેલું છે એટલે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ થઈ ગઈ, બંને પેરેલલ જોડેલું છે. અને જેવી રીતે આપણે સર્કિટનું ઇન્ટ્રોડક્શન આપ્યું હતું તેવી રીતે જે સ્ટાર્ટિંગમાં આ લોડ કરંટ છે જે આવે છે અહીંયાથી શન્ટ ફિલ્ડ કરંટ હંમેશા શન્ટ ફિલ્ડમાં જશે અને આર્મેચર કરંટ આર્મેચરમાં જશે. બરાબર છે. તો હવે આપણે ટોર્કની ઇક્વેશન ઉપરથી આપણે આ ઇક્વેશન ડિરાઇવ કરી હતી કે ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્લક્સ અને ઓલ્સો ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આર્મેચર કરંટ. બરાબર છે. તો હર વખતે આપણને આ ઇક્વેશન યાદ રાખવાની છે જ્યારે પણ આપણે સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક્સ જોતા હોઈએ ત્યારે. તો શન્ટ મોટરમાં મિત્રો આપણે જાણીએ છીએ કે જે ફ્લક્સ આપણે આ શન્ટ ફિલ્ડ છે ને એની અંદર પસાર થતો કરંટ જે છે ને તેના પર આધારિત હશે. એટલે કરંટ જે છે ને એ ક્યાં હશે? ડાયરેક્ટ આધારિત થશે કરંટ સાથે. ફ્લક્સ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ છે. અને મિત્રો આપણે જાણીએ છીએ કે શન્ટ ફિલ્ડની અંદર જે પસાર થતો કરંટ છે ને એ હંમેશા અચળ રહેતો હોય છે. તો આમ અચળ રહેવાના કારણે આ ફ્લક્સ જે છે તે પણ કેવું રહેશે? અચળ રહેશે. એટલે કે શન્ટ મોટરની અંદર ફ્લક્સ કેવું હોય છે? અચળ હોય છે. કોના કારણે? આ શન્ટ ફિલ્ડ કરંટના કારણે. કારણ કે શન્ટ ફિલ્ડ કરંટ કેવું હશે? અચળ રહેશે. એટલે એના કારણે શું થશે કે ફ્લક્સ પણ અચળ રહેશે. તો આમ આપણે આ ઇક્વેશનમાંથી ફ્લક્સને કાઢી નાખીએ તો આપણી પાસે ઇક્વેશનમાં શું બચે? ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ IA. હવે જો ટોર્ક વર્સિસ આર્મેચર કરંટની આપણે વાત કરીને પહેલાં કે સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક્સ કોની વચ્ચે લેવાની? ટોર્ક અને આર્મેચર કરંટમાં. તો ટોર્ક અને આર્મેચર કરંટની સાપેક્ષમાં જો આપણે એક ગ્રાફ પ્લોટ કરીએ તો આ ઇક્વેશનના એકોર્ડિંગ ટુ આપણને ગ્રાફ કેવો મળે? સ્ટ્રેટ લાઇન મળે છે. એટલે ટોર્ક વર્સિસ આર્મેચર કરંટનો જો ગ્રાફ પ્લોટ કરીએ તો આપણને ગ્રાફ આવો મળે છે. હકીકતમાં કેવું થાય છે મિત્રો કે આ જે પ્રોજેક્ટેડ જે ડોટેડ લાઇન આવી રીતે બતાવી છે તેવું મળે છે, તેવો મળવો જોઈએ. પણ આનામાં જે થોડી ઘણી આપણે અધુરાશ હોય કે ફ્લક્સના લીધે પણ થોડો ઘણો રિએક્શન એક જોવા મળશે અને એ રિએક્શનના કારણે આપણને ગ્રાફ થોડોક નમેલો આવી રીતે જોવા મળે છે.
બરાબર છે. તો આ જે કેરેક્ટરિસ્ટિક્સ છે એને શન્ટ મોટરની સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક્સ કહેવામાં આવે છે. જ્યારે પણ મિત્રો આવી રીતે કેરેક્ટરિસ્ટિક્સ પૂછાય એટલે આપણને શું કરવાનું છે કે શન્ટ મોટરની ધારો કે બધાની પૂછાય તો બધાની કરવાની. ધારો કે શન્ટ મોટરની પૂછાણી તો શન્ટ મોટરની પહેલાં ફિગર ડ્રો કરી દો, પછી ડાયરેક્ટ એક રિલેશનશિપ ટોર્ક ઇક્વેશન પરથી જે મળી હતી એ બતાવો, અને શન્ટ મોટરની અંદર ફ્લક્સ જે છે તે અચળ રહે છે એટલા માટે આપણે ટોર્કને આર્મેચર કરંટ સાથે ડાયરેક્ટલી પ્રોપોર્શનાલિટી કહી દીધી. એટલે હવે જો આ આપણને રિલેશનશિપ મળી જાય તો આપણે ડાયરેક્ટ આપણે વિના સંકોચે આપણે ગ્રાફ પ્લોટ કરીએ તો ટોર્ક વર્સિસ આર્મેચર કરંટનો ગ્રાફ આપણને આવો જોવા મળે છે. બરાબર છે. તો આમ શન્ટ મોટરની આપણે સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક્સ પૂરી થઈ. હવે નેક્સ્ટ છે સિરીઝ મોટરની સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક્સ. તો મિત્રો ફરીથી આ ઇક્વેશન તો આપણે લખી જ દેવાની. સિરીઝ મોટર હોય કે શન્ટ મોટર હોય, ટોર્ક હંમેશા ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ છે ફ્લક્સ અને આર્મેચર કરંટથી. આપણે શન્ટ મોટરમાં ફ્લક્સ છે અચળ હતું, પણ અહીંયા હવે ફ્લક્સ અચળ નથી, કારણ કે સિરીઝ મોટરની જો વાત કરીએ તો એનું જે આ ફિલ્ડ છે તે અને આર્મેચર ફિલ્ડ આ બંને એકબીજા સાથે સિરીઝમાં જોડાયેલા છે. તો સિરીઝમાં જોડાયેલા હોય તો કરંટ કેવો હોય મિત્રો? શન્ટ ફિલ્ડમાંથી જતો હોય કરંટ કે આર્મેચરમાં જતો હોય કરંટ, આ બધા કરંટો સરખા હોય છે. એટલે આર્મેચર કરંટ બરાબર શું થાય? સિરીઝ ફિલ્ડ કરંટ થાય. બરાબર છે. આ જે છે એ સિરીઝ ફિલ્ડ છે મિત્રો. તો આ બંને કરંટ સરખા છે એટલે હવે આર્મેચર કરંટ તો કેવું છે કે લોડ ઉપર આધારિત હોય, કે લોડમાં વધઘટ થાય તો પણ ફેરફાર થઈ જાય. એટલે આ વેરિયેબલ હવે રહેશે. બરાબર. તો કરંટ વેરિયેબલ હશે તો ફ્લક્સ પણ એની સાથે પ્રોપોર્શનાલિટીમાં છે. તો આમ કરંટ, આર્મેચર કરંટ અને ફ્લક્સ, બરાબર, સોરી, જે શન્ટ ફિલ્ડ સિરીઝ ફિલ્ડમાં જતો કરંટ અને ફ્લક્સ આ બંને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ હોય છે. એટલા માટે જ હવે આપણે જે આ ફ્લક્સ છે એ ફ્લક્સની જગ્યાએ આપણે શું કરી શકીએ? કરંટ બતાવી શકીએ. અને આપણે જાણીએ છીએ કે સિરીઝ ફિલ્ડનું કરંટ બરાબર શું છે? આર્મેચર કરંટ છે. એટલા માટે હવે આપણે ફ્લક્સની જો વાત કરતા હતા તો ફ્લક્સ બરાબર આપણે સિરીઝ ફિલ્ડનું કરંટ, કારણ કે ફ્લક્સ કોના ઉપર આધારિત છે? પૂરેપૂરું સિરીઝ ફિલ્ડ ઉપર આધારિત છે. અને સિરીઝ ફિલ્ડ બરાબર શું છે? તો આર્મેચર કરંટ છે. તો આમ આપણે ફ્લક્સની જગ્યાએ હવે આર્મેચર કરંટ લખી શકશું. તો નવી ઇક્વેશન આપણને મળી કે ટોર્ક ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ છે આર્મેચર કરંટ ગુણ્યા આર્મેચર કરંટ. તો આમ ઇક્વેશન બને ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આર્મેચર કરંટનો વર્ક. તો સૌથી પહેલાં આપણે એક આ ફિગર ડ્રો કરી લેશું, સિરીઝ મોટરની નોર્મલ ફિગર. આપણે આ ઇક્વેશનની સમજૂતી આપીશું અને પછી આપણે ગ્રાફ પ્લોટ કરીશું. હવે ગ્રાફ શું છે? T ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આર્મેચર કરંટ. સોરી મિત્રો, T ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આર્મેચર કરંટનો વર્ગ. તો વર્ગની પ્રોપોર્શનાલિટી હશે એટલે ગ્રાફ આપણને આવી રીતે ટર્ન થતો જોવા મળશે. બરાબર છે મિત્રો. તો આમ ટોર્ક વર્સિસ આર્મેચર કરંટની આપણે સિરીઝ મોટર માટેની કેરેક્ટરિસ્ટિક્સ આપણે ડ્રો કરી શકશું. પછી છે કમ્પાઉન્ડ મોટર મિત્રો. કમ્પાઉન્ડ મોટર એટલે શું? સિરીઝ અને શન્ટ આ બંનેનું એક સમન્વય છે. એટલે આપણે જે જોઈ ને બંને કેરેક્ટરિસ્ટિક્સ, આ સિરીઝ કેરેક્ટરિસ્ટિક્સ અને શન્ટ કેરેક્ટરિસ્ટિક્સ, આ જે છે એ શન્ટ કેરેક્ટરિસ્ટિક્સ અને આ જે જોઈએ આપણી સિરીઝ કેરેક્ટરિસ્ટિક્સ, આ બંનેનો સમન્વય કરી દેશું આપણે તો આપણને મળી જશે કમ્પાઉન્ડ મોટરની કેરેક્ટરિસ્ટિક્સ. તમે જોશો મિત્રો કે આપણે જે આ ડોટેડ લાઇન છે એ શું છે? આપણી શન્ટ મોટર છે. અને આવી રીતે કર્વવાળી લાઇન શું છે? આપણી સિરીઝ છે. તો આ બંનેનો જો સમન્વય આપણે કરીએ એટલે આપણને કમ્પાઉન્ડ મોટરની કેરેક્ટરિસ્ટિક્સ મળશે, જે ટોર્ક વર્સિસ આર્મેચર કરંટની. બરાબર છે. એટલે કમ્પાઉન્ડમાં તો કેવું છે કે સિરીઝ અને શન્ટ આ બંનેનું કમ્યુલેટિવ આપણે ઇફેક્ટ જોવા મળતી હોય છે. બરાબર છે. તો આમ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જે છે તે સિરીઝ અને શન્ટ મોટરની કેરેક્ટરિસ્ટિક્સને ભેગી કરી દઈએ એટલે એનું રિઝલ્ટન્ટ જે મળશે આપણે કમ્પાઉન્ડ મોટરની કેરેક્ટરિસ્ટિક્સ ડાયરેક્ટ મળી જશે. અને કમ્પાઉન્ડ મોટરનો જે આપણે બીજો એક પ્રકાર છે કે જે ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ અને હવે આવે છે જે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ છે. તો ડિફરન્શિયલ કમ્પાઉન્ડની જો કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો આકૃતિમાં, આપણે ઓલરેડી ડીસી જનરેટરમાં ક્યુમ્યુલેટિવમાં અને ડિફરન્શિયલમાં શું ફેરફાર છે, એના ફ્લક્સની ડાયરેક્શનો કઈ રીતે ઉલટી થાય છે તે આપણે જોઈ લીધું છે. એટલા માટે હવે એની ચર્ચા નથી કરતા.
પણ આપણે ઇક્વેશન ઉપરથી જઈએ કે ટોર્ક ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ છે ફાઈ IA ઉપરથી, અને જો ડિફરન્શિયલ કમ્પાઉન્ડની વાત કરીએ તો ફ્લક્સ કેવું હશે અહીંયા કને સામેની બાજુ ડાયરેક્ટલી પ્રોપોર્શનાલિટી આપણને જોવા મળશે ત્યાં કને, બરાબર છે. પણ થોડુંક કેવું હશે, કારણ કે એની જે દિશા જે છે તે વિરુદ્ધ દિશામાં છે, એના કારણે જે અહીંયા કર્વ બનશે એ થોડોક વધારે બનશે, બરાબર. આમ ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્લક્સ IA, પણ ફ્લક્સ IA જ્યારે પણ વધશે ને મિત્રો ત્યારે શું થશે, ફ્લક્સ કેવું થશે, ઘટી જશે. એટલા માટે જ આ રિલેશનશિપમાં આપણને અહીંયાથી ગ્રાફ જે છે તે થોડોક નમતો દેખાય છે, કારણ કે ફ્લક્સ કેવું છે, વિરુદ્ધ ડાયરેક્શનમાં છે. તો આના કારણે આપણને આ આર્મેચર કરંટ જ્યારે વધશે ને ત્યારે શું થશે, ફ્લક્સની અંદર ઘટાડો જોવા મળશે, કારણ કે એ આ વિરુદ્ધ દિશામાં થશે અને આ આપણું શન્ટ ફિલ્ડ છે, બરાબર છે. તો હવે જ્યારે આપણે શન્ટ ફિલ્ડ કરંટમાં જો વધારો થતો જાય તો અહીંયા શું થશે, આર્મેચર કરંટમાં વધારો થતો જાય તો આ શન્ટ ફિલ્ડ કરંટ આવે છે એમાં શું થઈ જશે, ઘટાડો જોવા મળશે. એના કારણે ત્યાં કને ફ્લક્સ જે છે તે પણ ઘટી જશે. તો આમ ડિફરન્શિયલ કમ્પાઉન્ડની અંદર આપણને ગ્રાફ થોડોક આવી રીતે કર્વી જોવા મળે છે. અને જો બધા ચારે ચાર પ્રકારોની જો વાત કરીએ તો ચારે ચાર પ્રકારોની સમજૂતી આપણે આવી રીતે બતાવી શકીએ છીએ આકૃતિ પ્રમાણે, કારણ કે આનામાં ચારે ચાર મશીનો ટોર્ક વર્સિસ આર્મેચર કરંટના બતાવેલા છે. આવું ક્યાંય ભેગું બતાવવાની મિત્રો જરૂર નથી, અલગ અલગ આવડતું હોય તો આપણે ડાયરેક્ટલી પણ બતાવી શકીએ છીએ. તો આમ આપણી સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક્સ અહીંયા પૂર્ણ થાય છે મિત્રો. આના પછીના લેક્ચરમાં આપણે રનિંગ કેરેક્ટરિસ્ટિક્સ વિશે જોઈશું. તો આજના લેક્ચરમાં આપણે શું ચર્ચા કરી મિત્રો, એક સ્પીડ વિશે જાણ્યું, સ્પીડ રેગ્યુલેશન, અને આપણે મેઇન ટોપિક આપણો જે કેરેક્ટરિસ્ટિક્સ વિશે જાણ્યું છે. તો DC, સિરીઝ, શન્ટ અને કમ્પાઉન્ડની અંદર પણ ક્યુમ્યુલેટિવ અને ડિફરન્શિયલ આમ બે પ્રકારની કેરેક્ટરિસ્ટિક્સ વિશે આપણે જોયું. તો ટોટલ આપણી 4 કેરેક્ટરિસ્ટિક્સ અને એમાં સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક્સ આપણી અહીંયા કમ્પ્લીટ થાય છે, બરાબર છે. હવે પછીના લેક્ચરમાં આપણે રનિંગ કેરેક્ટરિસ્ટિક્સ વિશે ચર્ચા કરીશું. ધન્યવાદ મિત્રો.